આજે આપણી સમક્ષ યશવીબેન હાજર છે અને તે આજના શિક્ષણ પદ્ધતિને લઈને એનઈપીમાં ફેરફાર લાવવા માટેના કાર્યો કરી રહ્યા છે. તો આજે આપણે શિક્ષણ શું છે અને તેમાં તે કેવી રીતે ફેરફાર લાવે છે તે તેમના મત મુજબ આપણે જાણીશું. તો શિક્ષણ શું છે અને આજની શિક્ષણ પરિસ્થિતિ શું છે તમારા મત મુજબ? શિક્ષણ એ છે જે વ્યક્તિનું માત્ર પુસ્તક પૂરતું જ્ઞાન સીમિત ના રહે, તેનું ચારિત્ર ઘડતર થાય, વ્યક્તિત્વ ઘડતર થાય. અને આજની શિક્ષણ પદ્ધતિ એવી છે કે અત્યારે માત્ર પુસ્તકીય જ્ઞાન પર વધારે ભાર અપાય છે, વ્યક્તિત્વ ઘડતર નથી થતું, નોકરી કેન્દ્રિત શિક્ષણ રહી ગયું છે. વ્યક્તિના ગુણને નહીં, તેના પરીક્ષાના ગુણાંકને ધ્યાનમાં લઈને તેને આંકવામાં આવે છે. આવી અત્યારે પરિસ્થિતિ રહી છે જ્યાં વ્યક્તિત્વનું કોઈ સ્થાન નથી રહ્યું. એવી આજની શિક્ષણ પદ્ધતિ છે જેમાં ફેરફાર લાવવા કાર્ય કરવું જ પડશે. તો આજની પરિસ્થિતિમાં તમે શું બદલાવ લાવશો? આજની પરિસ્થિતિ તો વધારે પડતી ઓનલાઈન થઈ ગઈ છે ટેકનોલોજી અનુસાર, કે ઓનલાઈન ક્લાસ હોય એમાં વિદ્યાર્થીઓ સારું ભણી નથી શકતા, તાર્કિક વિચારી નથી શકતા. જે સામે એક ટીચર સામે બેસીને જે સમજી શકે છે તે ઓનલાઈન નથી સમજી શકતા. એટલે ઓનલાઈન જોકે જરૂરી જ છે, બધું કંઈ નહીવત નહીં, પરંતુ એ પ્રમાણમાં હોવું જોઈએ. પણ આજની પરિસ્થિતિ મુજબ ઓનલાઈન વધી ગયું છે, ટેકનોલોજી વધી ગઈ છે, ભણવાની સિસ્ટમ બધી બદલી ગઈ છે. પહેલાં જે ગુરુકુળ પરંપરા આધારિત શિક્ષણ અપાતું હતું એ માયલો અત્યારે કંઈ છે નહીં. એટલે આજની પરિસ્થિતિમાં ઘણો ફેરફાર લાવવાની જરૂર છે. અત્યારે ગોખણપટ્ટી કરાવે શિક્ષકો, વિદ્યાર્થીઓ પર ધ્યાન નથી દેતા, વિદ્યાર્થીઓને જાણે કે બધું કામ કરાવવું તો વર્કર તરીકે યુઝ કરે છે, પરંતુ એને સર્જનાત્મક નથી વિકાસ થતો. તો તમારા મત મુજબ ગુરુકુળ પરંપરા બરાબર છે કે અત્યારની જે ટેકનોલોજી સાથે શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે એ બરાબર છે? આપણે જો કોઈ એક પરંપરાને ના મહત્વ આપી શકીએ કે આ બેસ્ટ છે ને આ બેસ્ટ નથી. એના લેવલમાં બધું બેસ્ટ છે. જો ખાલી ગુરુકુળ પરંપરા હોય તો અત્યારે જે ટેકનોલોજીના કારણે લોકોને જે મદદ થઈ શકે છે, જે કામ સ્પીડમાં થઈ શકે છે, એ ના થઈ શકે. એટલે ટેકનોલોજી પણ યુઝફુલ છે, બટ વિવેક બુદ્ધિથી જેનો ઉપયોગ થાય એ વધારે સારું એમ. મેકોલો સિસ્ટમ દૂર કરવા શું કરશો? મેકોલે સિસ્ટમ દૂર કરવા માટે તો ગુરુકુળ પરંપરાને આગ્રહ કરવો જ પડશે, એને આગળ લાવવી જ પડશે. જો કે પછી ટેકનોલોજીનો વિનાશ તો નથી જ કરવાનો, આપણા દેશમાંથી એને નાબૂદ નથી કરવાનો, એને રાખવાનો જ છે. કેમ કે એણે આપણા દેશનો ઘણો વિકાસ કર્યો છે ટેકનોલોજીએ, જે મેકોલે જ આપી છે. બટ મેકોલેની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં થોડો ફેરફાર આવવો જોઈએ. આજના જે અભ્યાસક્રમના પુસ્તકો છે એમાં વિદ્યાર્થી અકબર વિશે વધારે માહિતી મેળવે છે, જે આપણા દેશનો નથી. આપણા દેશની સંસ્કૃતિ છે ભગવદ્ ગીતા, ઉપનિષદ, પુરાણો, જેના વિશે અત્યારના કોઈ બાળકોને કંઈ ખબર જ નથી. એટલે અભ્યાસક્રમમાં એ સિસ્ટમમાં એ બધું આવવું જોઈએ, આપણું ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન. તો શિક્ષણ પદ્ધતિ વધુ સારી રીતે રહેશે અને બધાને વ્યક્તિત્વનો વિકાસ થશે. ધન્યવાદ યશ્વીબેન. અને આ ફેરફાર ખૂબ જ જરૂરી છે અત્યારની શિક્ષણ પદ્ધતિમાં. આપનો ખૂબ ખૂબ આભાર આટલું જાણ કરાવવા માટે. ધન્યવાદ.